આજે આપણે એકદમ નેચરલ ફ્રૂટથી નેચરલ આઈસ્ક્રીમ બનાવવાના છીએ। આજે આપણે બનાવવાના છીએ જામફળની આઈસ્ક્રીમ। તેના માટે મેં અહીંયા એક જામફળ, ફ્રેશ ક્રીમ અને 1 ચમચી જેટલી ખાંડ લઈ લીધી છે। જામફળને આપણે આ રીતે કટ કરી લઈશું। આ રીતે આપણે જામફળનો બધો પલ્પ નીકાળી લઈશું। આ રીતે આપણે જામફળનો અંદરનો બધો પલ્પ નીકાળી લેવાનો છે। હવે આપણે એક મિક્સર જારમાં જામફળનો પલ્પ, 2 ચમચી જેટલી ફ્રેશ ક્રીમ, 1 ચમચી જેટલી ખાંડ, તેને આપણે મિક્સ કરી લઈશું। હવે આપણે જામફળમાં એડ કરીશું। હવે આપણે આ રીતે મૂકી દઈશું। હવે આપણે જામફળને આ રીતે મૂકી દઈશું। જામફળની આઈસ્ક્રીમને આપણે 6 થી 7 કલાક સુધી ફ્રીઝરમાં મૂકી દઈશું। હવે આપણે આઈસ્ક્રીમને લઈ લઈશું। આઈસ્ક્રીમને આપણે કટ કરી લઈએ। આપણી આઈસ્ક્રીમ રેડી થઈ ગઈ છે।